કરોડના ખર્ચે નડિયાદના વિનોદ ભટ્ટ લગભગ ઘણા બધા વોર્ડના આજે આપણે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વિચાર ક્રાંતિમાં અને રોડની કામગીરી ઘટનાઓને અત્યારે અહીંયા નિહાળીશું. નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કારોબારીના ચેરમેન પરીનભાઈ, કાજલબેન, અલ્કેશભાઈ, આ વોર્ડના પ્રકાશભાઈ, અમારા સંગઠનના સૌ સાથીઓ આ બધા ભેગા થઈ અને અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે. હું રોડના નામ તમને બોલી જાઉં છું અને એ પ્રમાણે રોડનું કામ થવાનું છે. ધનલક્ષ્મી પાર્કથી કલ્યાણનગર પરશુરામ માર્ગ બાગ પાસેનો ડામર રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે. જયપ્રભુ સોસાયટીથી ગીતાંજલિ મુખ્ય રોડ સુધી ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. વિદ્યાનગર સોસાયટી પાસેનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. શિવશક્તિ સોસાયટીથી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો ડામરના રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે. વલ્લભનગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. બાલયોગી સોસાયટીથી પ્રાઇમ હેવન સુધીનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. પટેલ બેકરીથી વૈશાલી ચોતરા સુધીનો ડામર રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે. શ્રીજી સોસાયટી પાસેથી હનુમાનજીના મંદિર સુધીનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. હરિકુંજ સોસાયટીથી સર્ક્યુલર રોડ સુધીની ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. અને અત્યારે જે માય માતા મંદિરની પાછળનો ડામરનો રસ્તોનું રીસર્ફેસિંગનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું.